ભુજમાં હાલ ચાલી રહેલી દબાણ હટાવ ઝુંબેશમાં સોશિયલ મીડિયા પર ટીકાને લઈને કલેક્ટરને મારવાની પોસ્ટ થતા આ પોસ્ટ વાયરલ થતા પોલીસે પોતના ચક્ર ગતિમાન કરતા ગઢશીશાના ઇસ્મ સુધી પહોંચતા અને તેણે પોસ્ટ કર્યાનું સામે આવતા તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી ઝડપી પાડવામાં આવ્યો હતો। સૂત્રોમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ 2 દિવસ પહેલા કલેક્ટરને ધમકી આપતો મેસેજ વાયરલ થતા પોલીસ સુધી પહોંચતા ડિજિટલ ફૂટપ્રિન્ટના આધારે તપાસ શરૂ કરી દીધી હતી। માંડવી તાલુકાના એક ધાર્મિક સ્થાનને તોડવા બાબતનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થતા તે વિડિયોની પોસ્ટમાં ભાઈ બધા ભેગા થઈને મારો કલેક્ટરને અને ધાર્મિક સ્થાનને તોડવાવાળાને મારી નાખો તેવા મેસેજ આઈડી ધારક એવા ગઢશીશાના એક ઇસમે કર્યા હતા। આવી વાંધાજનક પોસ્ટની ગંભીરતાને લઈ એ ટીમે ગઢશીશામાંથી આરોપીને શોધી કાઢી તેની પૂછપરછ કરતા તેણે પોસ્ટ કરી હોવાની કબૂલાત આપી હતી। તે દરમિયાન ઇસ્મને ઝડપી પાડવામાં આવ્યો હતો। આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે।